નામ પિયુષ કનુભાઈ પટેલ છે। આજ રોજ સાંજે ફાયર બ્રિગેડના માણસો દ્વારા રોડ ઉપરના ઝાડ એટલે દર ચોમાસા વખતે અમે ઝાડ કપાઈએ છીએ અને જે ઘરની પરમિશન લઈને જ કપાઈએ છીએ, જેથી કરીને ચોમાસામાં પવન ને વરસાદ પડે તો દુર્ઘટના ના થાય। તો આજે સાંજે ફાયર બ્રિગેડના માણસો મારી ઘરે પહેલાં ઝાડ કાપ્યું, બાજુમાં નીતિન પ્રજાપતિનું ઘર છે એની ઘેર ઝાડ કાપતા હતા તો એનો છોકરો કશ્યપ પ્રજાપતિ આવીને આ લોકો જોડથી કટર ઝૂંટવી લીધું અને અંદર જતો ગમે એમની ગારો બોલતો હતો। તો મેં એને કહ્યું કે ભાઈ ગારો શું લેવા બોલે છે, કાપવા દે ને, તારા દાદાએ તો કહ્યું છે ઝાડ કાપવાનું। તો મને ગમે એમની ગારો બોલતો, મેં એને કહ્યું। પછી અમારે ઝપાઝપી થઈ, પછી એની છોકરી આવી, એની છોકરી ગમે એમનું બોલતી હતી એટલે થોડી એ થયું। પછી મારો છોકરો આવ્યો અને પાછળ ઝપાઝપી થઈ, મને માર્યો, મારા માર ખેંચ્યા, એક કટર લઈને મને મારવા આવતો હતો। પછી થોડી વધારે એ થયું, પબ્લિક ભેગી થઈ ગઈ અને છેલ્લે એને એના સસરાને ફોન કર્યો। એના સસરા આવીને પાછળથી મારી વાઈફને ફટકો મારી દીધો અને મારા છોકરાને ફટકો માર્યો। એટલે મેં એની ફેંટ ઝાલી અને મેં કહું ભાઈ તું શું કરત? અને એ પોતે નગરપાલિકાનો કર્મચારી છે, મહાનગરપાલિકાનો કર્મચારી કિશોર વરિયા। આ લોકો તે વખતે સિવિલ હોસ્પિટલમાં ગયા, હું ત્યાં આગળ ઊભો રહેલો। પછી પોલીસ આવી અને પોલીસ એ લોકો વલ્લભનગર ચોકી લઈ ગઈ। હાલ એ લોકો પોલીસવાળા એ લોકો ત્યાં બેઠા છે, એ લોકોને કશ્યપને ને કિશોર વરિયાને, અને મારી વાઈફને ને મારા સનને રૂપિતને રિફર કરી મા ગુજરાત, અને અત્યારે એ લોકોની સારવાર ચાલે છે।